નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। સંસદમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। 23 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં 20 બેઠકો મળી શકે છે। 3 કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનું બિલ રજૂ કરવામાં આવી શકે છે। તો ક્રિપ્ટોકરન્સી નિયંત્રણ, બેંકોના ખાનગીકરણ બિલ આ પણ રજૂ કરવામાં આવી શકે છે। ક્રિપ્ટોકરન્સી અને સત્તાવાર ડિજિટલ કરન્સી નિયમન બિલ 2021 આ પણ રજૂ કરવામાં આવી શકે છે। માતા પિતા વરિષ્ઠ નાગરિક સંભાળ કલ્યાણ સુધારો બિલ, નશાકારક દ્રવ્યો માનસિક પદાર્થ સુધારો બિલ આ પણ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે। સત્ર દરમિયાન કુલ 26 જેટલા બિલ રજૂ કરવામાં આવનાર છે। તો આજથી સંસદનું આ જે શિયાળુ સત્ર છે એ શરૂ થઈ રહ્યું છે, જે 23 ડિસેમ્બર સુધી ચાલવાનું છે। આ સત્રમાં 20 બેઠકો મળી શકે છે। 3 કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનો જે પ્રસ્તાવ છે એ પણ અહીંયા રજૂ થઈ શકે છે। તો ક્રિપ્ટોકરન્સી નિયંત્રણ અને બેંકોના ખાનગીકરણ અંગેનું જે બિલ છે એ પણ અહીંયા રજૂ કરવામાં આવી શકે છે। આ શિયાળુ સત્ર દરમિયાન કુલ 26 જેટલા અલગ અલગ બિલ રજૂ થઈ શકે છે, જેમાં ક્રિપ્ટોકરન્સી અને સત્તાવાર ડિજિટલ કરન્સી નિયમન બિલ 2021નો પણ સમાવેશ કરવામાં આવી શકે છે। માતા પિતા વરિષ્ઠ નાગરિક સંભાળ કલ્યાણ સુધારો બિલ આ પણ રજૂ થઈ શકે છે। લોકસભામાં વિપક્ષ નેતાએ બોલાવી બેઠક। વિપક્ષી દળોની આ બેઠક બોલાવવામાં આવી છે। મલ્લિકાર્જુન ખડગે સવારે 9:45 કલાકે આ બેઠક જે છે એ બોલાવી છે। બેઠકમાં વિપક્ષના સભ્યો એજન્ડા તૈયાર કરશે। ટીએમસીને પણ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતાઓએ કાર્ય સ્થગનની નોટિસ આપી છે। મોંઘવારી પર ચર્ચા કરવા માટેની પણ નોટિસ આપી છે। તો લોકસભામાં વિપક્ષ નેતાએ બેઠક બોલાવી છે। તમામ વિપક્ષી દળોની બેઠક છે। મલ્લિકાર્જુન ખડગે સવારે 9:45 કલાકે આ બેઠક બોલાવી છે, જેમાં તમામ વિપક્ષના નેતાઓને આમંત્રણ અપાયું છે। એજન્ડા તૈયાર કરવામાં આવશે। વિપક્ષો કઈ રીતે સંસદમાં ઘેરાવ કરશે અને શું મુદ્દાઓને લઈને તેઓ ચર્ચાની માંગણી કરી રહ્યા છે તેને લઈને અહીંયા એજન્ડા તૈયાર થશે। ટીએમસીને પણ આ બેઠકમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે। હવે વાત ઓમિક્રોનની આફતની। ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને ટાળવા ભારતનો મહત્વનો નિર્ણય। 12 દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે। 72 કલાકની અંદર કરેલો RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે। ભારત આવનારને 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું ફરજિયાત રહેશે। ક્વોરન્ટાઇન જે સમય છે એ પૂર્ણ થતા ફરીથી RT-PCR ટેસ્ટ કરવો પડશે। 14 દિવસ દરમિયાન ક્યાં ક્યાં ગયા હતા તેની પણ જાણકારી આપવી પડશે। ખાસ કરીને મોરિશિયસ, ઝિમ્બાબ્વે, યુરોપ, દક્ષિણ આફ્રિકાથી આવનારા જે પ્રવાસીઓ છે તેમના માટે આ નિયમ રહેશે। તો સાથે બ્રાઝિલ, બોત્સવાના, બાંગ્લાદેશ, ચીન માટેના પણ પ્રવાસીઓ માટેના આ નિયમ રહેશે। સિંગાપુર, હોંગકોંગ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડથી આવનારા પ્રવાસીઓ માટે પણ આ નિયમ લાગુ રહેશે। પોઝિટિવ આવનારના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે। ઓમિક્રોન નામનો વેરિયન્ટ હાલ અનેક દેશોમાં તરખાટ મચાવી રહ્યો છે, કારણ કે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કારણે વિશ્વના અનેક દેશોએ એલર્ટની અને તમામ અગમચેતીના ભાગરૂપની તૈયારીઓ પણ હાથ ધરી છે। દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વમાં હલચલ મચાવી દીધી છે। એવું કહેવાઈ રહ્યું છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ ખતરનાક છે અને તેના જોખમને જોતા ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે। WHOએ આ વેરિયન્ટને વેરિયન્ટ્સ ઓફ કરસનની શ્રેણીમાં મૂક્યો છે અને વેરિયન્ટને ઓમિક્રોન નામ અપાયું છે। કોરોનાનું આ વેરિયન્ટ B.1.1529 આ ઘણી ઝડપથી જ ફેલાતો અને પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે। આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં અંદાજિત 30થી વધુ મ્યુટેશન મળી આવ્યા છે। આ પહેલા આટલા મ્યુટેશન કોઈ પણ વેરિયન્ટમાં નથી જોવા મળ્યા। ન્યૂઝ 18એ COVID-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડોક્ટર NK અરોડા સાથે વાત કરી અને આ વેરિયન્ટને લઈ સામાન્ય નાગરિકોના મનમાં રહેલા તમામ સવાલોના જવાબ મેળવ્યા। આવો સાંભળીએ શું કહી રહ્યા છે COVID-19 वर्किंग ग्रुपना चेयरमैन डॉक्टर NK अरोड़ा। नए वेरिएंट को लेकर एक बार WHO ने फिर से अलर्ट जारी किया है। इस विषय पे बात करने के लिए हमारे साथ डॉक्टर NK अरोड़ा मौजूद हैं। सर ये बताइए कि जो नया वेरिएंट है उससे किस तरीके से लोगों को सावधान रहने की ज़रूरत है और कितना खतरनाक है ये?
इस समय पिछले 3 दिन से लगातार नए वाले वेरिएंट के बारे में बात हो रही है, जिसको ओमिक्रॉन नाम दिया है WHO ने। और इसकी विशेषता ये है या चिंता की जो बात है कि एक ही वायरस में 60 से 70 म्यूटेशंस हैं, इतने ज़्यादा म्यूटेशंस हैं। और विशेष तौर पे जिस हिस्से वायरस का जो हिस्सा मनुष्य के शरीर से जाके चिपकता है और वहाँ से एंटर करता है, उसको स्पाइक प्रोटीन कहते हैं। उस स्पाइक प्रोटीन में भी करीब 30 से ज़्यादा म्यूटेशंस हैं। और यही एक सबसे बड़ी चिंता का कारण है कि ये वायरस पुराने वायरसेस के वेरिएंट्स के मुकाबले कैसा इसका व्यवहार रहेगा, क्या इसमें संक्रामकता बढ़ जाएगी, क्या ये ज़्यादा गंभीर बीमारी करेगा, और क्या ये वायरस जो अभी वैक्सीन्स हैं वो वैक्सीन्स इसके प्रति प्रभावी रहेंगी कि नहीं। ये 3 बहुत बड़ी बातें हैं। तो ये जो वैक्सीन अभी बनी है हमारे देश में और जो वैक्सीनेशन हुए हैं, क्या ये वैक्सीन इस पे कारगर होगी या नई वैक्सीन बनानी पड़ेगी या बूस्टर डोज से काम चल जाएगा? तो यही 3 कारण हैं। और मैं पहले अगर आप वैक्सीन के बारे में जानना चाहते हैं तो अभी ये बहुत जल्दी है कि ये वैक्सीन इस पे काम करेगी नहीं। लेकिन एक जो एक एनकरेजिंग बात है, जो उत्साहित करने वाली बात है कि इस समय दुनिया में 20-25 वैक्सीन्स इस्तेमाल हो रही हैं, जिसमें हमारी 2 वैक्सीन्स भी हैं। और ये सारी वैक्सीन्स गंभीर बीमारी पे अस्पताल में दाखिल होने के लिए और मृत्यु के प्रति जो प्रतिरक्षा प्रदान करती हैं वो लगभग सभी वैक्सीन्स का बराबर है। 90 से 95% के लगभग ये प्रतिरोधक क्षमता प्रदान करते हैं या प्रभावी हैं। तो हमें ये कोई कारण नहीं लग रहा इस समय कि ये वैक्सीन इस वेरिएंट के प्रति भी प्रभावी होना चाहिए। और इसीलिए ये बार बार कहा जा रहा है कि इस समय लगभग 12 से 15 करोड़ लोग हैं जिन्होंने एक भी टीका नहीं लगाया है वयस्क। वो सब अपना जाके टीका लगवाएं। जिन्होंने एक डोज ली है वो दूसरी डोज जाके लगा लें। तो कुल मिलाकर के जो हमारे पास इस समय हथियार है, जो सबसे प्रभावी हथियार है, वो टीका है। और वो टीके का पूरा इस्तेमाल करने की ज़रूरत है। ऐसा लगता है कि ये और वेरिएंट्स के मुकाबले ज़्यादा तेज़ी से बढ़ता है, लेकिन कितना तेज़ी से बढ़ता है और डेल्टा के मुकाबले कितनी जल्दी ये पूरी पॉपुलेशन में छा जाने की इसकी क्षमता है, वो अगले 2-3 हफ्ते में इस बारे में इंफॉर्मेशन पता चलेगी। वो अभी हमें पूरी तरह नहीं मालूम है, लेकिन सावधान रहने की आवश्यकता है। किसी प्रकार की गफलत या लापरवाही बिल्कुल नहीं बरती जा सकती। और इसीलिए हमारे देश में इस पिछले 48 और 72 घंटे में ही बहुत अधिक काफ़ी सारी तैयारियां की गई हैं कि अगर ये वायरस हमारे देश में घुसता है तो उसका तुरंत उसको पकड़ा जा सके। बच्चों को लेकर क्या एहतियात बरतने की ज़रूरत है? क्या ये वेरिएंट क्या बच्चों पे ज़्यादा असर कर सकता है? अभी तक कुल मिलाकर के 100 केसेस के बारे में मालूम है पूरी दुनिया में, और ये हैं तो युवा लोगों में हैं, लेकिन बच्चों के बारे में ज़्यादा मालूम नहीं है। क्योंकि बच्चों में ज़्यादातर अभी तक जितना भी पूरे दुनिया में अभी तक का जो अनुभव है कि बच्चों में ज़्यादातर जो संक्रमण होता है वो उसमें कोई लक्षण नहीं होते या बहुत हल्के ज़ुकाम की तरह लगते हैं, गंभीर बीमारी नहीं होती है। तो हमें नहीं लगता कि कोई विशेष कारण होगा, लेकिन हमें इंतज़ार करना होगा आगे आने वाले 4-6 हफ्तों में। पूरी दुनिया में ये अगर बीमारी को रोकना है तो हर एक देश की, हर एक व्यक्ति की समान तरीके से हम लोगों को देखभाल करनी होगी, टीकाकरण हो या बाकी चीज़ें भी हैं। और हम तब तक सुरक्षित नहीं हो सकते जब तक कि हर व्यक्ति सुरक्षित नहीं है। शुक्रिया न्यूज़ 18 से बात करने के लिए। कैमरा पर्सन कार्तिक के साथ प्रीति श्रीवास्तव, न्यूज़ 18 दिल्ली। ડોંબીવલીમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો। દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી આવ્યો હતો આ પ્રવાસી। દર્દીના સેમ્પલને મુંબઈ મોકલવામાં આવશે। દર્દી ઓમિક્રોન સંક્રમિત છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। હાલમાં દર્દીને આઇસોલેશન રૂમમાં રાખવામાં આવ્યો। દર્દીના ભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। પ્રવાસીના અન્ય સભ્યોની પણ તપાસ હાથ ધરાઈ રહી છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર મુંબઈથી આવી રહી છે। દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલો જે પ્રવાસી છે તે કોરોના પોઝિટિવ નીકળ્યો છે। મુંબઈના ડોંબીવલીમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે જે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી આવ્યો હતો।
આ પ્રવાસી છે. દર્દીના સેમ્પલને મુંબઈ મોકલવામાં આવશે. દર્દી ઓમિક્રોન સંક્રમિત છે કે નહીં તે રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. હાલમાં દર્દીને આઇસોલેશન રૂમમાં રાખવામાં આવ્યો છે. દર્દીના ભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.